ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શંકર પાર્વતીજીનો સંવાદ સાંભળીશું. મા પાર્વતીજી પ્રશ્ન પૂછે છે અને શિવ જો એનો સરસ જવાબ આપે છે. તો આ વાર્તા ખૂબ પ્રેરણાદાયક છે. શિવ પુરાણની આ કથા છે, માટે આ પૂરી ધ્યાનથી સાંભળજો. આજે આપણે માતા પાર્વતીની બહુ જ સુપ્રસિદ્ધ શુભ ફળદાયી કથા સાંભળીશું. મા પાર્વતીજીનો એક પ્રશ્ન છે કે સંસારમાં સૌથી મોટી ભક્તિ કઈ છે? આ સવાલ, આ પ્રશ્ન માં પૂછે છે શંકર ભગવાનને. આ કથા સાંભળવાથી ભક્તો તમારા કષ્ટો અને દરિદ્રતાથી તમને મુક્તિ મળશે. જે પણ આ વાર્તા સાંભળશે, સંભળાવશે કે હુંકારો ભરશે, તેના ઉપર શિવ પાર્વતીની કૃપા સદાય બની રહેશે. એકવાર માતા પાર્વતીના મનમાં પ્રશ્ન ઉઠે છે. ત્યારે મા પાર્વતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન ઉઠે છે, ક્યારનો એ મને હેરાન કરે છે. તમે મારા ઉપર એક ઉપકાર કરો અને તમે મને આ પ્રશ્નનો ઉત્તર આપો. હું આ પ્રશ્નના ઉત્તર વિચારતા ઘણી વિચલિત થઈ રહી છું. મને અશાંતિ લાગે છે. મને ક્યાંય ચેન નથી પડતું. મને કંઈ સમજાતું નથી. કૃપા કરી મને આનો જવાબ આપશો? શિવજી બોલ્યા, દેવી, જે પણ તમારા મનમાં પ્રશ્ન છે તે મને કહો. હું તેનો જવાબ આપીશ. હું તમને પૂરી રીતે સંતુષ્ટ કરું એવો જવાબ આપવાની કોશિશ કરીશ. મા પાર્વતી બોલ્યા, પ્રભુ, આ સંસારમાં સૌથી મોટી ભક્તિ કઈ છે? ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, તમે ધ્યાનથી સાંભળજો. આ પ્રશ્નના જવાબ માટે હું તમને એક કથા સંભળાવીશ. એ તમારે ધ્યાનથી સાંભળવી પડશે. પ્રભુ શિવજીએ કથા કહેવાની શરૂ કરી. મા પાર્વતી ધ્યાનથી સાંભળે છે કે હે પાર્વતી, તમે સાંભળો. એક રાજાએ ભગવાનનું સુંદર મંદિર બનાવ્યું. તે મંદિરમાં પૂજા કરવા માટે એક પૂજારીને રાખ્યા. આમ ઘણો બધો સમય ગયો પૂજારીને મંદિરમાં પૂજા કરતા. હવે ઘણો સમય વીતી ગયો એટલે રાજાની પણ ઉંમર થઈ ગઈ હતી, પૂજારીની પણ ઉંમર થઈ ગઈ હતી. પણ રાજાનો એક નિયમ હતો. રોજ સવારે તેના સૈનિક સાથે એક ફૂલોની માળા ભગવાનને ચડાવવા મોકલતા હતા. અને પછી એ માળા પૂજારીજી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી તેને ચડાવી દેતા હતા. ત્યારબાદ થોડા સમય પછી રાજા ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં આવતા અને પૂજારીજી એ ચડાવેલી માળા ભગવાનના ગળામાંથી ઉતારીને નીકાળીને રાજાના ગળામાં પહેરાવી દેતા હતા. આ લગભગ હવે રોજની દિનચર્યા બની ગઈ હતી. હવે રાજા પણ ગરઢા થઈ ગયા હતા અને પૂજારીજી પણ હવે ગરઢા થઈ ગયા હતા. બંને વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ રાજાની તબિયત ખરાબ થઈ જાય છે. તો રાજાએ માળા સિપાહીને હાથે મોકલાવી અને કહેવડાવ્યું. સૈનિક મંદિરે આવીને પૂજારીજીને કહે છે કે પંડિતજી, આજે અમારા મહારાજાની તબિયત સારી નથી, એમને સારું નથી લાગતું અને એમનું એવું કહેવું છે કે તે આજે આ મંદિરે નહીં આવી શકે. તો આજે તમે રાજાની વાટ ન જોતા. સૈનિકે હવે પૂજારીજીને આવું કહી દીધું. ત્યાર પછી સિપાહીએ માળા પૂજારીને આપી દીધી અને પૂજારીને માળા આપીને સિપાહી ચાલ્યો ગયો. ત્યાર પછી પૂજારીજીએ તે માળા શ્રી કૃષ્ણ ભગવાનને પહેરાવી દીધી. ત્યાર પછી પૂજારીજીએ વિચાર્યું કે કેટલા વર્ષો વીતી ગયા છે. આટલા વર્ષોથી માળા હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનની મહારાજ જ રાજા પહેરે છે, એને જ મેં પહેરાવી છે અને આજ સુધી આ માળાને મેં ખુદે ક્યારેય નથી પહેરી. મને એવું લાગે છે કે આજે પ્રભુની ઈચ્છા છે કે આ માળા હું પહેરું. આજે શ્રી કૃષ્ણ ભગવાન એવું ઈચ્છતા હશે અને આટલા વર્ષે મને આ મોકો મળ્યો છે પ્રભુની માળા પહેરવાનો. શિવજી પાર્વતીજીને કહે છે, પાર્વતીજી, આ તો પરંપરા હતી, પણ જે પ્રભુના ગળામાંથી માળા નીકાળવામાં આવે છે એ માળા પંડિતજીએ તેના ગળામાં નાખી દીધી. એટલામાં સિપાહી તો દોડતો આવ્યો અને બોલ્યો કે પૂજારીજી, મહારાજને કંઈ સારું નથી લાગતું એટલે મહારાજ મંદિર તરફ આવી રહ્યા છે. તમે તૈયારી શરૂ કરી દેજો. રાજાને મનમાં એમ થયું કે કેટલાય વર્ષોની પરંપરા તૂટી ન જાય. તે શ્રી કૃષ્ણ ભગવાનની માળા ગળામાં જે પહેરતા હતા એ પરંપરા વર્ષોથી ચાલે છે, તે તૂટી ન જાય. તો એ માટે એ મંદિરે જવાનો તેણે નિર્ણય કર્યો અને તે પછી મંદિર તરફ આવવા લાગ્યા. અને જેવું જ પૂજારીજીને આ વાત ખબર પડી, આ સાંભળ્યું
કે તેણે તરત જ ગળામાંથી માળા ઉતારી અને ફરી પાછી શ્રી કૃષ્ણ ભગવાનને પહેરાવી દીધી, મૂર્તિમાં પહેરાવી દીધી. પૂજારીજી તો ખૂબ ગભરાવા લાગ્યા, હાફળા ફાફડા થવા લાગ્યા. એને કંઈ સમજમાં જ ન આવ્યું કે તેમણે શું ભૂલ કરી દીધી. પૂજારીજીને થયું કે જો રાજાને ખબર પડશે કે એ માળા મેં પહેરી લીધી છે તો એ મને જરૂર દંડ આપશે. એ ગભરાઈ ગયા. પછી રાજા, થોડી વાર થઈ એટલે રાજા આવ્યા. એટલે પૂજારીજીએ ભગવાનના ગળામાંથી માળા નીકાળી અને રાજાને પહેરાવી દીધી. પણ રાજાની નજર તે માળા ઉપર પડી કે તે માળામાં સફેદ વાળ હતો. રાજાને ખબર પડી ગઈ કે આ વાળ તો પૂજારીનો જ છે. રાજાએ પૂજારીજીને પૂછ્યું કે પૂજારીજી, શું આ માળા તમે પહેરી હતી? આ માળામાં સફેદ વાળ ક્યાંથી આવ્યો? પૂજારી તો બિચારો ગભરાઈ ગયો, ડરી ગયો અને ડરના મારે બોલ્યો કે આ સફેદ વાળ તો શ્રી કૃષ્ણ ભગવાનનો છે. રાજાને બહુ ગુસ્સો આવ્યો, એને ક્રોધ આવ્યો. એને એ વિચારે છે કે એક તો પૂજારીજી ખોટું બોલીને છલ કરી રહ્યા છે, ખોટું બોલી રહ્યા છે. રાજાએ થોડા વધારે ગુસ્સે થઈને પંડિતજીને કહે છે, બોલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાનના વાળ સફેદ થઈ ગયા? શું જુઠ્ઠું બોલો છો? ઠીક છે, તમે એવું કહો છો ને તો હું કાલ સવારે શિંગારના સમયે આવીશ અને મૂર્તિમાં વાળ જોઈશ. આવું રાજા કહે છે અને ત્યારે જોઈશ કે શ્રી કૃષ્ણ ભગવાનના વાળ સફેદ છે કે નહીં. હું કાલ સવારે ખાતરી કરીશ. અને યાદ રાખજો પૂજારીજી, જો વાળ કાળા નીકળ્યા તો કાલે તમને આ છલ કર્યો છે એના માટે તમને મૃત્યુદંડ જરૂર મળશે. પછી રાજા ગુસ્સે થઈ લાલ પીળા થઈને ત્યાંથી ચાલ્યા ગયા. અને આ બાજુ પૂજારીજીને એના મૃત્યુ નજર આવવા લાગ્યું. એને ખૂબ ડરવા લાગ્યો કે એનો સફેદ વાળ છે, જો ખબર પડશે તો નક્કી મને મૃત્યુદંડ મળવાનો જ છે. પૂજારીજી શ્રી કૃષ્ણ ભગવાન સામે દંડવત પ્રણામ કરી સૂઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે શામળિયા, હે શ્રી કૃષ્ણ પ્રભુ, મને ક્ષમા કરી દો. હું લોભમાં આવી ગયો અને મેં માળા પહેરી લીધી. મને એવું લાગ્યું કે મારે આ માળા આજે પહેરવી જોઈએ. મને એવું લાગ્યું કે તમારી ઈચ્છા છે માટે મેં માળા પહેરી લીધી. હે પ્રભુ, મને ક્ષમા કરો. આમ કરીને રડતો જાય અને ભગવાનને દંડવત પ્રણામ કરી અને ક્ષમા માંગતો જાય. મને બચાવી લો પ્રભુ, મને બચાવી લો, નહીં તો કાલે રાજાના હાથે મારું મોત નિશ્ચિત છે પ્રભુ. પૂજારીજી પૂરી રાત ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા, પૂરી રાત ભગવાનને કરગરતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, રડતા જ રહ્યા અને પ્રાર્થના કરતા જ રહ્યા. હે પ્રભુ, મને બચાવી લો. બીજો દિવસ સવાર પડી એટલે રાજા મંદિરમાં આવ્યા. શિંગારના સમયે આવ્યા. મંદિરમાં આવ્યા પછી રાજાએ પૂજારીજીને કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાનનો મુંગટ ઉતારો, મારે ભગવાનના વાળ જોવા છે. પૂજારીજીએ ડરતા ધ્રુજતા ભગવાનનો મુંગટ ઉતાર્યો. અને જેવો જ મુંગટ ઉતાર્યો તો રાજા ચોંકી ગયો. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના વાળ સફેદ હતા. ભગવાન શિવ પાર્વતીજીને કહે છે, આગળ ધ્યાનથી સાંભળજો પાર્વતીજી, શું થયું. રાજાને એવું લાગ્યું કે પૂજારીજીએ કોઈ છલ કપટ જરૂર કરી રહ્યા છે. ક્યાંક પૂજારીજીએ તેનો જીવ બચાવવા માટે કોઈ નકલી સફેદ વાળ તો નથી લગાવી દીધા ને. આવું વિચાર્યું રાજાએ. અને રાજાએ આમ વિચારી અને ખાતરી કરવા માટે ભગવાનની મૂર્તિમાં વાળ તોડવા લાગ્યા. ભગવાનની મૂર્તિના જે સફેદ વાળ હતા એ તોડવા લાગ્યા. અને જેવા જ રાજાએ વાળ તોડ્યા તો વાળ તોડ્યા હોય તે જગ્યાએથી લોહી નીકળવા માંડ્યું. ત્યાંથી લોહી નીકળવા માંડ્યું. રાજા આ જોઈને ભગવાનના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા. હે પ્રભુ, ક્ષમા કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું એટલો બધો આંધળો થઈ ગયો હતો કે હું સાચું ખોટું ભૂલી ગયો, હું ઓળખી ન શક્યો. ત્યારે ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે રાજા, તે માત્ર મને મૂર્તિ માની એટલે હું તારા માટે આજ સુધી મૂર્તિ જ રહ્યો હતો. પણ આ પૂજારીએ મારામાં સાક્ષાત ભગવાન જોયા, માટે એનો જીવ બચાવવા માટે મારે મારા વાળ સફેદ કરવા પડ્યા, લોહી વહાવવું પડ્યું. એ એટલા માટે કે તને હું સમજાવી શકું. અને પછી રાજાને તેની ભૂલ પર બહુ પછતાવો થયો. પણ હવે શું થાય?
હવે કંઈ થઈ શકે તેમ હતું નહીં. ભોળાનાથ બોલ્યા. પાર્વતીજીને કહે છે કે એટલા માટે તો કહેવાય છે કે જો માનો ને તો પથ્થરમાં પણ ભગવાન છે, અને જો ન માનો તો સાક્ષાત ભગવાન તમારી સામે આવી જાય ને તો પણ તમે એના ભગવાન હોવાનું પ્રમાણ માંગશો. જો મનુષ્ય સાચી રીતે ભગવાન જોવા માંગે તો માત્ર તેની અંદર સાચો ભાવ હોવો જોઈએ. શંકર ભગવાન પાર્વતીજીને કહી રહ્યા છે ભગવાન પર કોઈ પણ શરત વગર વિશ્વાસ રાખવો જોઈએ અને આપણા કર્મોને નિરંતર રીતે આપણે કરતા રહેવા જોઈએ. ભગવાન તેનું ફળ જરૂર ને જરૂર આપે છે. હે પાર્વતી, તમારા પ્રશ્નનો આ ઉત્તર છે, આ જ જવાબ છે કે સંસારમાં સૌથી મોટી ભક્તિ એ જ છે કે ભગવાન પર અતૂટ વિશ્વાસ. બસ ભગવાન પર વિશ્વાસ રાખીને જે ભક્તિ કરશે તો તે સૌથી મોટી ભક્તિ છે. ભગવાન તેના ભક્તને બચાવવા માટે એ ચિત્ર હોય, મૂર્તિ હોય કે ફોટો હોય, એમાં સાક્ષાત ભગવાન પ્રગટ થઈ જાય છે. બસ માત્ર આપણું ચિત્ત, આપણું હૃદય નિર્મળ હોવું જોઈએ, મનમાં અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. આ હતો પાર્વતીજીના પ્રશ્નનો જવાબ. જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.